ઉધનામાં વોટ્સએપથી ચાલતા અસર સેકન્ડનો પર્દાફાશ પોલીસે કર્યો છે. ખરવડનગરમાં એક મકાનમાં રેડ કરી પોલીસે 64 વર્ષીય દલાલ અને ગ્રાહક સહિત બેની ધરપકડ કરી હતી. પોલીસને અહીંથી ₹2,79,600 ની જંગી રોકડ રકમ મળી આવી હતી. ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન દેસાઈના માર્ગદર્શનમાં સોમવારે બપોરે ખરવડનગરમાં બિલ્ડિંગ નંબર 22ના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મકાનમાં રેડ કરાઈ હતી. આ મકાનમાં કૂટણખાનું ધમધમતું હોવાની થયેલી ફરિયાદના પગલે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન પોલીસને અહીં અપેક્ષા કરતા મોટું રેકેટ મળી આવ્યું છે. અહીંથી 64 વર્ષીય દલાલ હરીશ મોહનલાલ રૂગનાથવાલાને મકાન બહારથી ઉચકી લેવાયો હતો. રૂમમાં 32 વર્ષીય ગ્રાહક સાગર ભૂપેન્દ્ર માવાપુરી 23 વર્ષીય લલનાની સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો હતો. હરીશની ઝડપી દરમિયાન તેની પાસેથી રોકડા ₹7,950 મળી આવ્યા હતા, પરંતુ રૂમની અંદર દરવાજા પાછળ અટકાવેલી થેલીમાંથી બીજા ₹2,71,750ની જંગી રોકડ રકમ મળી આવી હતી. આખો ધંધો વોટ્સએપથી ચાલતો હતો. પોલીસે હરીશનો મોબાઈલ નંબર ચેક કરતા તેમાં 10 થી વધુ લલ્લાઓના ફોટા મળી આવ્યા હતા. હરીશ છેલ્લા ઘણા સમયથી આ ધંધામાં જોડાયેલો હતો. ગ્રાહકોમાં પણ તે ઘણો લોકપ્રિય હતો. કોઈ પણ વ્યક્તિ તેને વોટ્સએપ પર કાકા કઈ છે તેવું લખી તે સાથે જ કેવું જોઈએ છે નો રિપ્લાય આપી તે વૃદ્ધ લલ્લાઓનો ફોટો મોકલતો હતો. લલ્લા પસંદ કરાય તે સાથે જ ભાવ અને લોકેશન મોકલી દેવાતું. પોલીસથી અને પાડોશોથી બચવા લલ્લા અને ગ્રાહકને રૂમમાં મોકલ્યા બાદ હરીશ બહારથી દરવાજાને તાળું મારી દેતો. ગ્રાહકે લલ્લા ફોન કરે ત્યારબાદ જ તાળું ખોલવામાં આવતું. ગ્રાહક પાસેથી ₹400 થી ₹700 વસૂલવામાં આવતા, જે લલ્લા અને હરીશ અડધા વહેંચી લેતા.